બનાસકાંઠાના ડીસામાં વર્ષો બાદ વિજયાદશમીના પર્વ માટે 61 ફૂટના રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું। આ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવાની કામગીરીને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ડીસામાં શ્રીરામ સેના સમિતિના આગેવાન હેઠળ 61 ફૂટ ઊંચા રાવણનું પૂતળું તૈયાર કરાયું છે, જ્યારે 51 ફૂટ ઊંચા કુંભકર્ણ મેઘનાદના પૂતળા બનાવાયા છે। મધ્યપ્રદેશથી આવેલા કુશળ કારીગરો છેલ્લા 30 થી 35 દિવસથી આ મહાકાય પૂતળા તૈયાર કર્યા છે। વર્ષો બાદ ડીસામાં રાવણ દહનના કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ છે। ગુજરાત સહિત દેશભરના અંદર વિજયાદશમી તહેવારને લઈને સૌ કોઈમાં ખુશીનો માહોલ છે। જે રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકના અંદર વર્ષો બાદ ફરી વિજયાદશમી પર્વની ઉજવણી થવા જઈ રહી છે, તેને લઈને આપણી સાથે કેટલાક શહેરીજનો જોડાયા છે। ખાસ કરીને જણાવશો, જે રીતે વિજયાદશમીનો તહેવાર ડીસાના અંદર વર્ષો બાદ થઈ રહ્યો છે, શહેરીજનોમાં કેટલી ખુશીનો માહોલ? શહેરીજનોમાં ખૂબ ખુશી છે, કારણ કે આ અધર્મ પર ધર્મનો વિજય થયેલો છે। હિન્દુત્વ લોકોના મનની અંદર વસે, હિન્દુ ધર્મ ઉજાગર થાય અને ભગવાન શ્રી રામ પણ જે પાછળની એક પેઢી છે એમને પણ ખબર પડે કે આ વિજયાદશમીનો તહેવાર શું છે, એ ઉજાગર કરવા માટેનો ખાસ હેતુ છે। અને ડીસા પંથકની અંદર ખૂબ હર્ષની લાગણી છે કે આજે આ કાર્યક્રમ ઉજવા જઈ રહ્યા છીએ। શું કહેશો કે કેટલા ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનું જે પૂતળું દહન? તો આજે ડીસા વિસ્તારના જે શહેરીજનો છે તેઓમાં હાલ ખુશીનો માહોલ છે, કારણ કે વર્ષો બાદ જે રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસાના અંદર વિજયાદશમીનો પર્વ ઉજવવા જઈ રહ્યો છે, તેને લઈને અત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।